હેલો મિત્રો, સૌપ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। હવે મિત્રો, તમે યુટ્યુબ ચેનલ હોય અથવા બનાવવા માંગતા હોય અથવા તો દરેક નાના યુટ્યુબર માટે આ સવાલ ખૂબ મૂંઝવણભર્યો હોય કે આપણી ચેનલ શરૂ કરીએ ત્યારથી મિત્રો એક વર્ષમાં જે વોચ ટાઈમ છે જે 4000 કલાક ન થાય તો ચેનલ મોનેટાઈઝ થઈ શકે કે ન થઈ શકે। તો મિત્રો આ ટોપિક ઉપર તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું। વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો, કારણ કે યુટ્યુબ રિલેટેડ તમામ માહિતી આપણી ચેનલ ઉપરથી એ પણ ગુજરાતીમાં તમને મળતી રહેશે। હવે મિત્રો, અહીંયા એક એક્ઝામ્પલ સાથે તમને સમજાવવાનું છું। ધારો કે તમે યુટ્યુબ ચેનલ છે જે 1 જાન્યુઆરી 2023ના રોજ બનાવેલી છે અને આજે મિત્રો તારીખ છે 7 સપ્ટેમ્બર 2024। હવે તમે મિત્રો 1 જાન્યુઆરી 2023થી કાયમી માટે વિડીયો મૂકતા હોય, જેને લીધે કાયમીનો 20-30 કલાક અથવા 50 કલાક એ રીતના વોચ ટાઈમ આવતો હોય ને એ બધો વોચ ટાઈમ છે જે એડ થતો જતો હોય છે। ત્યારબાદ હવે મિત્રો આજે તમે 7 સપ્ટેમ્બર 2024થી લઈ અને 7 સપ્ટેમ્બર 2023 સુધીની વાત કરીએ તો એ અરાઉન્ડ 365 દિવસ થઈ જતા હોય। જો આ દિવસોની અંદર મિત્રો તમારી ચેનલમાં 4000 કલાક વોચ ટાઈમ છે જે પૂરો થઈ જતો હોય તો તમે તમારી ચેનલને આજે જ મોનેટાઇઝેશન માટે મોકલી શકો। ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ, ધારો કે 7 સપ્ટેમ્બર 2024થી લઈ અને 7 સપ્ટેમ્બર 2023 સુધી એટલે કે 365 દિવસમાં તમારી ચેનલ ઉપર 3800 કલાક વોચ ટાઈમ આવેલો છે, તો હવે તમારી ચેનલ મોનેટાઇઝ માટે 200 કલાકનો જે વોચ ટાઈમ છે જે ઘટતો હોય છે। અને તમે 1 જાન્યુઆરી 2023થી તો ચેનલ શરૂ કરી હતી, પરંતુ મિત્રો સપ્ટેમ્બર સુધીમાં ધારો કે 200 કલાક વોચ ટાઈમ આવેલો હતો સપ્ટેમ્બર 2023 સુધીમાં, તો જે તમે અહીંયા જો તમારા વાયટી સ્ટુડિયો અંદર જોશો તો આજે 7 સપ્ટેમ્બર 2024થી લઈ અને 7 સપ્ટેમ્બર 2023માં તો 3800 કલાક આવેલો હતો। એ ઉપરાંત જે અગાઉના જે જુલાઈ છે અથવા જે જાન્યુઆરીથી હતો એ 200 કલાક હતો। તો મિત્રો અત્યારે તમે જે 365 દિવસનો જોશો એ માત્ર ને માત્ર 3800 કલાક જ બતાવશે અને તમારી ચેનલ મોનેટાઇઝ થવા માટે 4000ની જે જરૂરત છે એ મિત્રો પૂરી નહીં થાય। તો એના માટે જે અગાઉનો 200 કલાક હતો એ ગણતરી કરવામાં નહીં આવે, કારણ કે યુટ્યુબનો જે રૂલ છે એ મિત્રો લાસ્ટ 365 દિવસ એટલે આજે 7 સપ્ટેમ્બર 2024થી લઈ અને 7 સપ્ટેમ્બર 2023 સુધીમાં જેટલો પણ વોચ ટાઈમ આવેલો છે એ બધો કાઉન્ટ કરવામાં આવશે। તો મિત્રો આ રીતે યુટ્યુબ ઉપર જે 4000 કલાકનો વોચ ટાઈમ છે એ લાસ્ટ 365 દિવસ એટલે કે મિત્રો આજથી લઈ અને જે પાછળના મંથમાં તમે જોશો તો એ તમામ જો 365 દિવસનો વોચ ટાઈમ હશે એ કાઉન્ટ કરવામાં આવશે। તો મિત્રો આ રીતે તમે સમજી જ ગયા હશો કે 365 દિવસ એટલે કે ચેનલ બનાવી ત્યારથી લઈને નહીં, પરંતુ જ્યારે તમે મોનેટાઇઝેશનમાં મોકલો ત્યારથી લઈ અને પાછળના દિવસો ગણતરી કરવાના રહેશે।